નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન સેશનમાં આપનું સ્વાગત છે. આપણે પાઠ 1માં એક સીન અને બે સીન આપણે જોયા હતા. આજે આપણે સીન 3 અને સીન 4 જે પહેલા પાઠના છે તે જોઈશું. On 28th February 2012, almost a year after I was pushed out of the train, પુશ આઉટ એટલે કે ધક્કો મારી દેવામાં આવ્યો હતો. ઓલમોસ્ટ એટલે કે લગભગ. તો કે મને ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો એના લગભગ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. ક્યારે? તો કે 28 ફેબ્રુઆરી 2012ના રોજ લગભગ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો મને ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો એ ઘટનાનો. I set out for the training institute set up by બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. સેટ આઉટ એટલે કે મુસાફરી માટે તૈયાર થઈ જવું. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જ્યાં ટ્રેનિંગ આપવામાં આવે છે. સેટઅપ એટલે કે જે ઊભું કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે બચેન્દ્રી પાલ દ્વારા. ઉત્તરકાશી નજીક જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવ્યું છે ત્યાં જવા માટે તેની મુસાફરી માટે હું તૈયાર થઈ ગઈ. તેની મુસાફરી માટે હું નીકળી ગઈ. સેટ આઉટ. I called up બચેન્દ્રી પાલ to tell her that we had reached ઉત્તરકાશી. We had reached એટલે કે પહોંચી જવું, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છું તે કહેવા માટે. કોલ અપ કરવું એટલે કે ફોન કરીને જણાવવું. તો મેં તેમને ફોન કરીને જણાવ્યું બચેન્દ્રી પાલને. She was surprised at how quickly I had reached. How quickly એટલે કે કેટલી ઝડપથી. reached એટલે કે પહોંચી, કે હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ તે જોઈને બચેન્દ્રી પાલ સરપ્રાઇઝ મતલબ કે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આફ્ટર ધીસ આ ઘટના પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ કરવું એટલે કે ઝડપથી ઊંચે જવું. તો કે મારું કોન્ફિડન્સ હતું એ બહુ વધી ગયું હતું, ઊંચે આવી ગયું હતું. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. તો બચેન્દ્રી પાલ હતા ઓલવેઝ એટલે કે હંમેશા. પમ્પ કરવું એટલે કે હવા આપી. ફ્રેશ કોન્ફિડન્સ એટલે કે અહીંયા કયા અર્થની અંદર વાત કરીએ છીએ? એક તાજગી ભર્યું, એક નવું કોન્ફિડન્સ એ હંમેશા મારી અંદર પૂરતા. પંપ કરવાથી હવા શું થાય છે? ભરાય છે. તો એ લોકો મારી અંદર એમ કરતા કે નવું કોન્ફિડન્સ આપતા. એમ નહીં કહે કે મારી અંદર હવા મતલબ કે મારો ઉત્સાહ જગાડતા. આપણે એ પ્રમાણે કહી શકીએ. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. શું કહેતા જો કે અરુણિમા તું ફાર બેટર એટલે કે બહુ સારું, તું બીજા ઘણા બધા વ્યક્તિઓ કરતાં બહુ સારી છે. ધોઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. હેન્ડીકેપ એટલે કે શરીરમાં કોઈ ખામી છે તેની પીડા, તેને આપણે હેન્ડીકેપ કહી શકીએ છીએ. સીમ એટલે કે લાગુ, સફરિંગ એટલે કે પીડાવું. તો કે ઘણા બધા લોકો કોઈ હેન્ડીકેપથી એટલે કોઈ શારીરિક ખામીથી પીડાતા હોય તેવું લાગે છે. નોટ યુ, પણ તને જોઈને મને આવું લાગતું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે કે ચઢાણ, કે તું એવરેસ્ટ ચઢ તે પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પ્રૂવ કરવું એટલે કે સાબિત કરવું. તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,790 ફીટ હાઈ ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લડાખ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. જો તું ચમસાર કાંગડી માઉન્ટેન એટલે કે આ પર્વતમાં લડાખની અંદર જે આ પર્વત આવેલો છે ચમસાર કાંગડી માઉન્ટેન, એ કેટલો ઊંચો છે? 21,798 ફીટ એ જે ઊંચો છે. જો તું એને ક્લાઇમ્બ કરી દેખાડે, ક્લાઇમ્બ કરવું એટલે કે એને ચડીને બતાવી દે, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું એવરેસ્ટ ચડવા માટે તૈયાર હોઈશ. મતલબ કે એવરેસ્ટ પર જવા માટે તારો રસ્તો કેવો થઈ જશે? ક્લિયર થઈ જશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. તે ચઢાણ સફળતાપૂર્વક કમ્પ્લીટ એટલે કે પૂરું કરું, મેં પૂરું કરી દીધું સફળતાપૂર્વક. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, જ્યારે અમે બેઝ કેમ્પ પહોંચ્યા એટલે કે બેઝ કેમ્પ એટલે કે કોઈ પણ શરૂઆતનો કેમ્પ જ્યાંથી આપણે ચઢાણ કરવાનું શરૂ કરવાનું છે. જ્યારે અમે બેઝ કેમ્પ પહોંચ્યા, સિચ્યુટેડ એટ 18,000 ફીટ કે જે 18,000 ફીટની ઊંચાઈ આવેલો છે. 16 ઓફ ધ 19 મેમ્બર ઓફ ધ ટીમ, તો ટીમના 19 જણામાંથી 16 જણા હેડ રિટાયર થઈ જવું એટલે કે ટીમમાંથી નીકળી જવું. જે મતલબ કે જે ચઢાણ કરવા માટે તૈયાર ન હોય તેવા વ્યક્તિઓ, તો એ નીકળી ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, તો એ જે બેઝ કેમ્પ હતો, મૂળ કેમ્પ હતો શરૂઆતનો, ત્યાં બચેન્દ્રી પાલે મારું સ્વાગત કર્યું, ગ્રીટ કર્યું, મને આવકારી. શું કહીને જોવો તો મેરી શેરની મતલબ કે મેરી શેરની
શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. તેમણે આવું કીધું અને ટુક મી મને લઈ લીધી. કેમાં? ઇન હર વોર્મ એમ્બ્રેસ. એક ઉષ્મા ભર્યા આલિંગનમાં મને તેમણે લઈ લીધી. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે, બચેન્દ્રીપાલ અનાઉન્સ કરવું એટલે કે જાહેર કરવું. બચેન્દ્રીપાલે જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હું એવરેસ્ટ માટે છેલ્લે તૈયાર છું. મતલબ કે એવરેસ્ટ ચડવા માટે હું સક્ષમ થઈ ગઈ છું. શી ઓલ્સો અશ્યોર્ડ મી, તેમણે મને એ વાતની પણ ખાતરી અપાવી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એટલે કે જે ટાટા સ્ટીલ જે કંપની છે તેના ઓફિશિયલ, એના અધિકારી સાથે તે વાત કરશે ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. સ્પોન્સર કરવું એટલે કે કોઈ વસ્તુ માટે પૈસા આપવા, સપોર્ટ કરવો એક પ્રકારે. તો સ્પોન્સર એટલે કે એને જે એવરેસ્ટ ચડવા માટે જે પણ કેટલી વસ્તુઓની જરૂર પડશે તમામ વસ્તુઓ ટાટા સ્ટીલવાળા આપશે. તો એને સ્પોન્સર કર્યું કહેવાય. તો એમને મારા ડ્રીમને મારું ડ્રીમ સક્સેસફુલી, સફળતાપૂર્વક પૂરું થાય એ માટે એમણે કીધું કે હું ટાટા સ્ટીલના ઓફિશિયલ સાથે વાત કરીશ કે એ તમને સપોર્ટ કરે. હવે સીન 4 જે છેલ્લો છે તેનો હવે આપણે અભ્યાસ કરીશું. આઈ અરાઇવડ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટનો જે બેઝ કેમ્પ હતો, મતલબ કે જ્યાંથી એવરેસ્ટ ચડવાની શરૂઆત કરતી હતી એ જગ્યા ઉપર હું આવી પહોંચી. એક્ઝેક્ટલી 2 years હેડ પાસ્ડ. 2 વર્ષ ચોક્કસથી પસાર થઈ ગયા હતા. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. મૂવિંગ ટ્રેન એટલે કે ચાલતી ગાડીમાંથી થ્રોન આઉટ, હું ફેંકાઈ ગઈ, તેના 2 વર્ષ પસાર થઈ ગયા હતા. એટ ધ કેમ્પમાં નોબડી સીમ ટુ નો, કોઈને પણ એવું ન લાગ્યું, સીમ એટલે કે લાગવું, અથવા કોઈને પણ એની જાણકારી ન થઈ દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, મારો એક પગ કેવો છે? કૃત્રિમ પગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસ જ્યારે પાછા આવી રહ્યા હતા ત્યારે માય લેફ્ટ લેગ ગોટ વેટ, મારો જે ડાબો પગ હતો ગોટ વેટ એટલે કે શું થઈ જવું? પલળી જવો, ભીનો થઈ જવો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન અ સ્લીપરી સરફેસ. કારણ કે સ્લીપરી સરફેસ એનો મતલબ થાય છે જેના ઉપર આપણે લપસી જઈએ તેવી સપાટી. તો એ જેવી લપસી જઈએ તેવી સપાટી પર હું કપલ ઓફ ટાઈમ એટલે કે 2 વાર 3 વાર 4 વાર 5 વાર એમ કહી શકો છો. કપલ ઓફ ટાઈમ હું શું થઈ ગઈ હતી? સ્લીપ થઈ ગઈ હતી, લપસી ગઈ હતી. એટલા માટે મારો જે લેફ્ટ લેગ હતો એ શું થઈ ગયો હતો? પલળી ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. તો સૂર્યના તડકામાં, સન એટલે કે સૂર્ય, ડ્રાય એટલે કે સુકાવા માટે, મેં મારા કૃત્રિમ પગને સૂર્યના તડકામાં સુકાવા માટે રાખી દીધો. એટ ધેટ ટાઈમ, એ સમયે સમ ફોરેનર રિયલાઇઝ કરવું એટલે કે સમજવું, ભાન આવવું, અહેસાસ થવો. કેટલાક ફોરેનર જે લોકો હતા તેમને અહેસાસ થયો કે દેટ આઈ હેડ ઓનલી 1 લેગ, મારી પાસે માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ, અને તેના પછી મારી જે ટીઆરપી હતી એ સોર થઈ. સોર એટલે કે એકદમ વધી જવું. અને ટીઆરપીનો મતલબ થાય છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, કે જેમાં કેટલા વ્યક્તિઓ કયો શો જોવે છે તેના આધારે તેનો રેટિંગ પોઈન્ટ કાઢવામાં આવતો હોય છે. તો અહીંયા પણ શું કહે છે? તેની ટીઆરપી સોર થઈ ગઈ, એટલે કે એકદમ વધી ગઈ, કે લોકોને ખ્યાલ આવ્યો કે આની પાસે જે પગ છે એક જ છે, એક પગ તો આર્ટિફિશિયલ છે. નેક્સ્ટ જોઈએ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, કે એવરેસ્ટ છે એનું જે શિખર છે એના માટેનું ત્યાંનું લોકલ નામ છે હેડ ઓફ ધ સી. ઇંગ્લિશમાં કે દરિયા, સી એટલે કે દરિયાનું માથું. તો અહીં અહીંયા કયો શબ્દ આપણી ભાષામાં? સાગર માથા, કે સાગરનું માથું એ એવરેસ્ટનું લોકલ નામ છે ત્યાંના સ્થાનિક લોકો માટે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન, મારા છેલ્લા ચઢાણમાં, ટુ સાગરમાથા એટલે કે એવરેસ્ટના. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. કોણ હતું? નીમા કાંચા, આ જે વ્યક્તિ હતું એ મારો માઉન્ટેન ગાઈડ હતો. માઉન્ટેન એટલે કે પર્વતો ઉપર કેવી રીતે ચડવું છે એનું બધું માર્ગદર્શન તે આપતો હતો. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. હવે કેવો તો જોયો એ માણસ? નાઇસ એટલે કે સારો, હેલ્પફુલ એટલે કે મદદગાર. તો એક સારો અને મદદગાર કેવો માણસ હતો? નેપાલીઝ મેન. નેપાલીઝ મતલબ એટલે એ નેપાળનો હતો. હું યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. તો વેન અપસેટ, જ્યારે એ અપસેટ થઈ જતો, કોઈ વાત ઉપર ચીડાઈ જતો, ત્યારે ઘણીવાર સ્કોલ્ડ કરવું એટલે કે
ઠપકો આપો, તો એ ઘણી વખત મને ઠપકો પણ આપતો. એ સારો માણસ હતો, મદદગાર માણસ હતો, પણ ઘણી વખત જ્યારે અપસેટ થઈ જતો ત્યારે એ ઠપકો પણ આપતો. એટ ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. લાસ્ટ ટ્રેક એટલે કે જે છેલ્લો જે રસ્તો હતો માઉન્ટેન એવરેસ્ટના જે શિખર તરફ જવાનો એ શરૂ થઈ ગયો હતો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. વેરી ડેન્જરસ એટલે કે ખતરનાક, ભયજનક, મુશ્કેલીવાળો. નેરો એટલે કે સાંકડો પાથ, તો એક મુશ્કેલી ભર્યો સાંકડો પાથ હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું એક વખત સ્લીપ થઈ ગઈ અને ફેલ વન્સ અને નીચે પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. રનિંગ આઉટ એટલે કે ખૂટી રહેલું હોવું. મારો ઓક્સિજન પણ પૂરો થઈ રહ્યો હતો. કારણ કે આપણે ઊંચાઈએ હોય તો ત્યાં બધાને ખ્યાલ છે કે ઓક્સિજનની માત્રા સાવ ઓછી હોય અથવા ઓક્સિજન સાવ પાતળો થઈ જાય, એટલા માટે શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય. તો આપણે ઓક્સિજનના સિલિન્ડરને પણ સાથે રાખવું પડે. જે માઉન્ટેનિયર હોય છે તે પોતાની પીઠ ઉપર આવા નાના સિલિન્ડર બાંધીને માઉન્ટેનિયરિંગ કરતા હોય છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. પેઇનિંગ એટલે કે જે દર્દ, પીડા આપે છે એવું. તો કે મારા દુખતા પગ સાથે આઈ વોઝ સ્ટ્રગલિંગ, હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. માય શેરપા એટલે કે જ્યાં તે એક વ્યક્તિ છે જે તેની સાથે એવરેસ્ટ ચડી રહ્યો છે, તેમણે મને કીધું આઈ મસ્ટ ક્વિટ. મારે હવે શું કરી દેવું જોઈએ? ક્વિટ કરી દેવું જોઈએ, છોડી દેવું જોઈએ, પર્વત આગળ ચડવો જોઈએ નહીં. બટ આઈ ન્યૂ ધેટ, પણ મને ખબર હતી દેર વોઝ નો ગોઈંગ બેક. પાછળ જવાનો કોઈ ફાયદો નથી અથવા પાછળ જવાનો કોઈ રસ્તો પણ નથી. પાછળ જવાથી કંઈ હાસિલ થવાનું નથી. કે એટલા માટે એને કીધું કે દેર વોઝ નો ગોઈંગ બેક. આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. કે મારા શેરપાએ કેપ્ટ ઇન્સિસ્ટિંગ, સતત કેપ્ટ એટલે કે ચાલુ રાખવું, આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું કે આઈ શુડ રિટર્ન, કે મારે શું થઈ જવું જોઈએ? પાછા વળી જવું જોઈએ. તો પણ મેં શું કર્યું? આઈ પુશ્ડ ફોરવર્ડ. મેં આગળ વધવાનું. પુશ એટલે કે પોતાની જાતને આગળ ધક્કો મારો એમ પણ કહી શકો. તો મેં મારી જાતને આગળ વધારવાનું શરૂ રાખ્યું. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. આઈ હેવ ઇનફ ઓક્સિજન. શું કહે છે? મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. ઇનફ એટલે કે જેટલો જોઈએ છે તેટલો ઓક્સિજન છે. ટુ રીચ ધ સમિટ. સમિટ એટલે કે શિખર, એટલે કે માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચવા માટે એનો પૂરતો ઓક્સિજન પણ છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મારા દેશનો જે ફ્લેગ છે, ઝંડો છે, તેને હોઇસ્ટ કરવાનો, ફરકાવવા માટે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ. તેના પછી શું થયું? ડઝન્ટ મેટર એનીમોર. એ કંઈ પણ મેટર કરતું નથી, તેનું કોઈ પણ મહત્ત્વ નથી. આઈ ટોલ્ડ નિમાકાંચા ફર્મલી. મેં નિમાકાંચાને મક્કમતાથી, ફર્મલી એટલે કે મક્કમપણે મેં તેમને કીધું, રિમેમ્બર, યાદ રાખો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ કરવું એટલે કે સરેન્ડર કરી દેવું, હાર માની લેવી. જ્યાં સુધી તમે હાર ન માનો ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમને હરાવી શકે નહીં. જો તમે હાર માની લેશો તો જ તમે હારશો, બાકી જો તમે હાર નહીં માનો તો તમે ક્યારેય હારશો નહીં. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. ઓકેઝનલ કે પ્રાસંગિક, જીવનમાં થોડા સમયે ફેલિયર્સ, મુશ્કેલીઓ આવતી રહેશે, નિષ્ફળતાઓ મળશે. વિલ ટેસ્ટ યુ, એ તમારી પરીક્ષા લેશે. બટ કીપ ટ્રાઇંગ, પણ પ્રયત્ન કરવાનું શરૂ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સમ ડોર્સ એટલે કે કેટલાક દરવાજાઓ, ઓપોર્ચ્યુનિટી એટલે કે તકોના, ચાન્સના, સર્ટેનલી એટલે કે ચોક્કસથી, ઓપન એટલે કે ખુલશે. કે કેટલાક તકોના દરવાજા, કેટલીક તકો તમને જીવનમાં ચોક્કસથી મળશે. કેટલાક દરવાજા જરૂર ખુલશે. દેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી. પછી હું એમને જોઈ શકી હતી કે એ મારી પાછળ આવી રહ્યા હતા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ઇવન એઝ, છતાં પણ, આઈ કન્ટિન્યુડ, મેં ચાલુ રાખ્યું, ડ્રેગ માય સેલ્ફ. ડ્રેગ કરવું એટલે કે ઘસડવું. ક્યાં સુધી? તો કે માઉન્ટ એવરેસ્ટના ટોપ સુધી મેં મારી જાતને ઘસડવાનું શરૂ રાખ્યું અને હું તેમને જોઈ શકતી હતી કે તે મારી પાછળ આવી રહ્યા હતા. ધ ડ્રેગ વોક ડ્રેગ. ધ ડ્રેગ વોક ડ્રેગ મતલબ કે ઘસડવાનું, ચાલવાનું અને ફરીથી ઘસડવાનું શરૂ રહ્યું. ક્યાં સુધી? કન્ટિન્યુડ,
ટિલ ઇટ ફાઇનલી હેપન. ઇટ ફાઇનલી હેપન એટલે કે જે જગ્યાએ મારે અંતે પહોંચવાનું હતું એ જગ્યાએ હું પહોંચી ગઈ, એ જગ્યાએ હું આવી જાય ત્યાં સુધી આવું ડ્રેગ વોક ડ્રેગ એટલે કે ઘસડવાનું ચાલવાનું ઘસડવાનું ચાલુ રહ્યું. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. માઉન્ટ એવરેસ્ટનું જે ટોપ એટલે કે એનું જે પર્વત શિખર છે એ કેવું છે? એક જાણે કે રૂમમાં જે 20 by 20ની જગ્યા હોય એવું આઈસ ટેબલ એટલે કે બરફનું છે. માઉન્ટ એવરેસ્ટ છે તો ત્યાં બરફ જ છે, તો કે બરફનું એક સરસ મજાનું ટેબલ છે, એવો સપાટ વિસ્તાર છે ટેબલ જેવો. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. આઈ સો મેં જોયું, સેવરલ ફ્લેગ એટલે કે કેટલાક ઝંડાઓ, ઓફ વેરિયસ કન્ટ્રી તો કે જુદા જુદા દેશના કેટલાક ઝંડાઓને મેં ત્યાં જોયા. ફ્લટરિંગ પ્રાઉડલી, ફ્લટરિંગ એટલે કે ફફડવું એમ પણ કહી શકો છો, અને ફરકતા કેવું હોય તો પણ કહી શકો. જનરલી ફ્લટર શબ્દ છે એ પક્ષીની પાંખ સાથે જોડાયેલો છે. પક્ષી જે પોતાની પાંખોને ફફડાવે એવી રીતે. તો પવનના લીધે જે ઝંડાઓ હતા એ શું કરતા હતા? ફફડતા હતા, ગર્વથી ફફડતા હતા અથવા ફરકતા હતા એમ પણ કહી શકો છો. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. તો કે લીવડ એટલે કે જીવવું, ધીસ મોમેન્ટ એટલે કે આ જે ક્ષણ હતી મારા જીવનની એને ઘણીવાર, સો મેની ટાઈમ્સ ઘણીવાર, ઇન માય માઇન્ડ મેં મારા માત્ર દિમાગમાં જ એને શું કર્યું છે? જીવી છે આ ક્ષણને. કે જ્યારે હું માઉન્ટ એવરેસ્ટ જ્યારે ચડી હતી અને આજે મેં દ્રશ્ય બધા જોયા હતા, તો આ મોમેન્ટને મેં મારી જિંદગી એમ કહેવાય કે ઘણી વખત મારા માઇન્ડમાં જીવી છે. એ મોમેન્ટનો, એ ઘટનાનો મેં અહેસાસ કર્યો છે, અનુભવ કર્યો છે, એને આનંદ માણ્યો છે. દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ, કે મારે હવે કહેવાની જરૂર નથી. બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ, કે હું અંતે આખરે આઈ હેડ અરાઇવ હું પહોંચી ગઈ હતી. એટ 10:55 10:55 સવારના. ઓન 21 May 2013 21 મે 2013ના રોજ આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હવે અહીંયા ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ લખ્યું છે એનો મતલબ ખૂબ ખુશ હોવું એમ પણ તમે કરી શકો છો. અને ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ તો તમે એમ પણ કહી શકો છો કે માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, તો હું તેના પર હતી, તો કે હું દુનિયાના ઊંચામાં ઊંચા શિખર ઉપર હતી. અથવા એમ પણ કહી શકો છો કે હું સૌથી વધારે ખુશ હતી. આ બંને અર્થમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે મને નાચવાની, રડવાની અને હસવાની આ તમામ પ્રકારની લાગણીનો અનુભવ થયો. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. તો મારું જે માઇન્ડ હતું એ કેલિડોસ્કોપ એમ કહેવાય કે એક પ્રકારનો જથ્થો થઈ ગયો એવું લાગતું હતું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન, લાગણીઓનો જથ્થો અથવા લાગણીઓનો સરોવર એમ પણ કહી શકો છો. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. એવરીવન એટલે કે દરેક વ્યક્તિ પાસે, રીઝન એટલે કે કારણ હોય છે, અલાઇવ એટલે કે જીવતા રહેવાનું. તો દરેક વ્યક્તિ પાસે જીવતા રહેવાનું કોઈ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન, શાયદ, લગભગ, ધીસ વોઝ માઇન આ મારું હતું. તો કે કયું કારણ હતું? તો કે માઉન્ટ એવરેસ્ટના શિખર પર ચડવું એ મારા જીવનનું કારણ હતું, જીવતા રહેવાનું કારણ હતું એમ પણ કહી શકું છું. આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારા ઝંડાને પકડ્યો. એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ, અને રેઝ કરવું એટલે કે ઊંચે કરવું. બોથ માય હેન્ડ એટલે કે બંને મારા હાથને, હાઈ અપ એટલે કે ઊંચે, તો મેં મારા બંને હાથને ઊંચા કર્યા વધારે, હાઈ. ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, મારા દેશની આ જે રેકોર્ડ થયો, આ જે કીર્તિ થઈ તેની નોંધણી માટે મેં ઝંડાને પકડ્યો અને મારા બંને હાથને ઉપર ઊંચા કર્યા. આજે આપણે ધોરણ 11માં પહેલું યુનિટને આપણે પૂર્ણ કર્યું છે. આવનારા ઓનલાઈન લેક્ચરમાં આપણે યુનિટ 2 વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.